બનાસકાંઠાના મુડેઠા ગામમાં ભાઈ બીજ નિમિત્તે અશ્વદોડનું આયોજન કરાયું હતું। અશ્વદોડને નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। અશ્વદોડની આ પરંપરા લગભગ 762 વર્ષ જૂની છે, જેની પાછળ પીપળુ ગામમાં પરણેલા ચોથબા અને મુડેઠા ગામના રાઠોડભાઈઓની કહાની છે। જે મુજબ દર નવા વર્ષના દિવસે રાઠોડભાઈઓ મુડેઠાથી બખ્તર પહેરીને પીપળુ ગામ ચૂંદડી લઈ જાય છે અને ભાઈ બીજની ઉજવણી કરીને પાછા ફરે છે। મુડેઠા ગામે પરત ફરતા સમયે અશ્વદોડનું આયોજન થાય છે। આ દોડમાં લગભગ 300થી વધુ અશ્વો, 50 જેટલા ઊંટ પણ ભાગ લે છે। सातसौ ने 62 વર્ષથી અમારી રાઠોડ પરિવારની પરંપરા રીત ચાલી આવે છે। 762માં વર્ષે આ સાલ બખ્તર ધારણ કરવાનો મોકો મને મળેલ છે। દર બેસતા વર્ષની સાંજે 9 વાગે અમે અહીંથી બખ્તર ધારણ કરી ધર્મની માનેલી બહેનની ચોથબાઈને ચૂંદડી ઉઢાડવા માટે પેપળું મુકામે જઈએ છીએ। સવારે ચૂંદડી ઉઢાડીને સવારે મુડેઠા પરત ફરીએ છીએ। ત્યાં અશ્વદોડ યોજાય છે। ત્યાં લાખોમાં સંખ્યામાં લોકો ઉમટી પડે છે। અશ્વદોડ થાય લાખોની મિતની અંદર બેનની ચૂંદડી અને આપવાનો વચન પૂરો કરીને વળતે આવે ત્યાં લાખોની જનમેનથી ઉમટી પડે, પણ છતાંય અમારે પોલીસ પ્રોટેક્શનનો કોઈ બંદોબસ્તની જરૂર નથી, કારણ કે અમે બધા દરબારો રાઠોડ દરબારો છે, એટલે અમારે કોઈ બીજો નથી, બીજો જ અમારો ભાઈ છે। અન્ય સમાજ અહીંયા જોવા આવે પણ કોઈ પોલીસનો બંદોબસ્ત તમને લાગે છે? નથી લાગતો। આ બધું જ ભગવાન પૂરણ કરે છે, કોઈનો લીલો નખ નથી ઉતરવા દો।